જે પ્રેમમાં સક્સેસ થઈ જાય એને પ્રેમી કહેવાય. આ પ્રેમ છે ને એને શું કહેવાય છે? દરિયો. પ્રેમ તો દરિયો છે, સાગર છે. આ સાગર ભાઈ નહીં હો, ઓલો સાગર, દરિયો. પ્રેમ તો દરિયો છે, બહુ ઊંડો છે. ઘણા લોકો નથી કે શાયરીઓમાં ડૂબ કે જાના હે ને એવું બધું શું કંઈક બોલે છે, આપણને આવડે નહીં. એટલે આ તો દરિયો છે. આમાં જે તરી ગયો એને પ્રેમી કહેવાય. વાહ, તરી ગયો એને, એટલે વાહ વાહ તો બોલો. હા, આમ થોડું હરખું. તરી ગયો એને પ્રેમી કહેવાય. વાહ 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 વાહ, આવું બોલાય. ફરી એકવાર, ફરી બોલું છું, સરસ વાવા કરજો. તો જાતે ને જાતે કેવડાવે. બોલો. જે આ દરિયાને તરી ગયો એને શું કહેવાય? પ્રેમી કહેવાય. વાહ 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 વાહ. અમારા છોકરાઓ વધારે વાવા કરે તમારે કરતા. હવે આગળ ગાડી જવા જ ના દઉં, હરખી વાવા ના આવે ત્યાં સુધી. એવું નહીં, એક હારે ઉભા રહો, હું બોલું પછી બોલવાનું હોય. આ દરિયામાં જે તરી ગયો એને પ્રેમી કહેવાય. વાહ 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 વાહ. હવે આગળ જશે. જે ડૂબી ગયો એને આશિક કહેવાય. વાહ વાહ. થોડું ખરખું હો. તરી ગયો એને પ્રેમી કહેવાય, ડૂબી ગયો એને આશિક કહેવાય. હવે વાવા બોલજો. પણ આખી જિંદગી તરતો રહે એને પતિ કહેવાય. આ તો એટલે હશે કે હવે રડવાનો ક્લાસ ચાલુ થવાનો છે. આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ. દેવી ભાગવતનો 12 સ્કંદની અંદર ગાયત્રીની ઉપાસના બતાવી છે વિસ્તારથી. ભગવાન વેદવ્યાસ જન્મેજયને ગાયત્રીની ઉપાસના ક્યારે થાય, કેવી રીતના થાય, ક્યાં થાય, એનું શું ફળ મળે, એનું બહુ વિસ્તારથી વર્ણન આપેલું છે. પર્વતના અગ્રભાગ પર કરવામાં આવે તો ઉત્તમ ફળ મળે. નદીના કાંઠે, જળાશય પર, તળાવ પર, વાવ, કુવા, કુંડ, સરોવર, બીલીના વૃક્ષ નીચે, પીપળાના વૃક્ષ નીચે, ભગવાન મંદિરના શિવાલયમાં, આવી બધી જગ્યાઓ પવિત્ર ગણાય છે. એનો મહિમા આપી અને ત્યારબાદ મા ભગવતીની ઉપાસના કરવાથી એને કામ્ય કર્મ પ્રયોગો, એટલે આપણા કામ અટકતા હોય તેમાંથી કેમ બહાર નીકળેના પ્રયોગો બતાવેલા છે. જેમ કે લક્ષ્મી જો જોઈતી હોય તો લક્ષ્મી પ્રાપ્તિ માટેનો પ્રયોગ આપે છે. કેમ લક્ષ્મી પડાય. પશુ પ્રાપ્તિ, પશુપાલનનું ધન જોતું હોય તો એને કેમ કરાય. એ ગાયત્રીની ઉપાસના. અહીં ભાગબીજ મંત્ર, ક્લીમ કામરાજ બીજ મંત્ર, રીમ માં ભગવતીનો લક્ષ્મીનો મંત્ર, એનાથી આ બધી વસ્તુ પ્રાપ્ત થાય. સંતાન પ્રાપ્તિનો પ્રયોગ, એનો મહિમા આપ્યો છે. તમારે આયુષ્ય લંબાવવું હોય તો એની પ્રાપ્તિના પ્રયોગો છે. વૈભવ અને વિજય પ્રયોગો, તમારે વૈભવ જોઈતો હોય, વિજય જોઈતો હોય તો એના પ્રમાણો આપેલા છે. વરસાદની પ્રાપ્તિ માટે અને અતિવૃષ્ટિ બંને માટે. જો વરસાદ ના પડતો હોય અને વરુણદેવને રીઝવવા હોય તો એનો પણ પ્રયોગ છે. અને અતિવૃષ્ટિ, વરસાદ બહુ પડતો હોય તો એને કેમ સમાવો, એનો પ્રયોગ છે. એનો એક દાખલો આપી દો. મારો પાઠ જંબુસરમાં હતો. બહુ વરસાદ પડે, એણે કીધું બાપજી મારે આપણે ગમે તેમ થાય, ચોમાસું હતું, પાઠ કરવો જ છે. 12 વાગે મુશળધાર વરસાદ પડે અને મારી પર ફોન આવ્યો. તો મેં કહ્યું ભાઈ ચોમાસું છે એટલે વરસાદ તો પડવાનો જ છે. ને મને કે બાપજી કંઈક કરો, મારા આ દિવસ બહુ મહત્વનો છે. એટલે મેં કીધું એક કામ કર, એક શ્રીફળ લઈ લે અને તારા મંદિરમાં મૂકી દે. ધ્યાનથી સાંભળજો. એટલે એને શ્રીફળ લઈને મંદિરમાં મૂકી. વરુણદેવ રીઝી ગયા અને વરસાદ બંધ થઈ ગયો. રાત્રે સરસ મજાનો પાઠ પૂર્ણ થઈ ગયો. પછી મેં એને એમ કીધું કે પેલું શ્રીફળ તે મૂક્યું છે, હવે આટલી ક્રિયા કરી અને શ્રીફળને વિસર્જન કરી દેજે. એટલે મારો પાઠમાં આ કંઈક થોડોક શ્રીફળનો શબ્દ વર્ણાઈ લો. એટલે એનો નિયમ છે, તમારે શ્રીફળ લીધું, મૂક્યું જ ખરું, પણ તમને ખબર પડવી જોઈએ કેમ ચલાવે. ગાડી ચલાવતા ના આવડતી હોય ને તો લઈને નીકળાય ને એક એક્સિડન્ટ થાય. એટલે આવું સાંભળીને અમારા કરજણના એક ભાઈએ છે ને, ત્યાં મંડળવાળાને કંઈક કામ હશે, કંઈક વરસાદ, તેણે એમ કીધું કે એક કામ કરો, શ્રીફળ મૂકી દો, શ્રીફળ મૂકી દો. એ શ્રીફળ મુકાઈ દીધું ને વરસાદ બંધ થઈ ગયો, પતી ગયું. પછી એ ભાઈ મારા આશ્રમ પર અનાયાસે વાત નીકળી. એટલે એણે મને એમ કીધું કે શ્રીફળ મુકાય એટલે વરસાદ બંધ થઈ ગયો. મેં કહું મુકાયું તો વરસાદ તો બંધ થઈ ગયો, પછી બીજું શું કર્યું શ્રીફળનું? મને કે ખબર નહીં. મેં કહું આવા ધંધા ન કરાય. વાર્તા ના આવડે ને તો મુકાય નહીં. તને ખબર છે એનું શું કરાય? તો કે ના તમે બોલેલા. મેં કહું હું તો કહું, હું તો કોઈક ઝેર પીવાનું તું.
જ્યાં સુધી કામ્ય પ્રયોગ આ બધા પ્રયોગો છે એ પ્રયોગોને કર્યા પછી એનું નિવારણ કરવાનું આવે. એ તમે ના કરી શકો તો તમે એમાં દોષી બનો છો. તો એ બધા પ્રયોગોનું વરસાદની પ્રાપ્તિ માટે અને અનાવૃષ્ટિને કેમ રોકવું એના પ્રયાસ આપે છે. ત્યારબાદ કોઈ પણ કર્મ કરી એટલે પ્રાયશ્ચિત વિધિ અને શાંતિ કર્મ બતાવ્યો છે. રોગ ગ્રહ શાંતિ, ભૂત અને રોગની શાંતિ, સર્વ દોષની શાંતિ, ઉપદ્રવની શાંતિ, આ બધા શાંતિના પ્રયોગો આપ્યા છે. અને ત્યારબાદ ભગવાન વેદ વ્યાસ જન્મે જઈને ગૌતમ ઋષિ અને બ્રાહ્મણોના શ્રાપની કથા આપી છે. બ્રાહ્મણોને શ્રાપ છે કળિયુગમાં. ખબર કેમ? જોજો, અત્યારે લગભગ કર્મકાંડ બહુ ઓછા બ્રાહ્મણો કરતા હશે, બહુ ઓછા. અને એમાં બી આપણે કીધું અગ્નિવેદી બ્રાહ્મણ બહુ ઓછા મળે. કારણ ખબર છે કેમ? ગૌતમ ઋષિનો શ્રાપ છે. અત્યારે તમને લગભગ આ બુદ્ધિઓ તો છે એટલે ખોટું લગાડતા નહીં, લગાડો તો મારી માફ કરજો. અત્યારે બ્રાહ્મણોને શિખા નથી રાખવી. હું બહુ નહીં વિષમમાં પડું. સંધ્યા નથી કરવી, યજ્ઞ યજ્ઞાથી કાર્ય નથી કરવા, વસ્ત્રને પરિધાન નથી કરવું, શાસ્ત્રના નિયમોનું અનુસંધાન નથી કરવું. એનું કારણ ગૌતમ ઋષિનો શ્રાપ છે. મૂળમાં બ્રાહ્મણ છે ને દેવોના અંશ છે. એટલે અમે શું કે ભૂમિ ઉપરના દેવ એ ભૂદેવ. ભૂમિ ઉપરનો દેવ એટલે ભૂદેવ. ઉપર દેવો જે કાર્ય ના કરી શકે એ કાર્યને આશીર્વાદ આપવાનું કામ ભૂદેવને આપ્યું છે. એટલે ભૂમિ પરનો દેવ ભૂદેવ કહેવાય. ઘટના એવી ઘટે છે, પૂર્વકાળમાં દુષ્કાળ પડ્યો. દુષ્કાળ એટલો બધો ચાલ્યો, 15 વર્ષ સુધી વરસાદ જ ના પડ્યો. અનાવૃષ્ટિ આવી ગઈ, સુકાઈ ગયું અન્ન, ફળ, વૃક્ષ સુકાઈ ગયા, પાંદડા કંઈ મળે નહીં. પછી માણસને ખાવા લાગ્યો. એટલી બધી વિકૃતિ આવી ગઈ. એટલે બ્રાહ્મણો બધા ગૌતમ ઋષિ પાસે ગયા. ગૌતમ ઋષિનો આશ્રમમાં હંમેશા માટે કામધેનુ રહેતી, ક્યારેય ખૂટે નહીં. દેવતાઓ ગૌતમ ઋષિ પાસે ગયા છે. ગૌતમ ઋષિને પ્રાર્થના કરી, ઋષિવર આવી તકલીફો છે, માણસને ખાય છે, કંઈક કૃપા કરો. અને તમારી પાસે કોઈ હું કાયમ માટે કહેતો આવ્યો છું, એની કૃપા છે સાહેબ. ગૌતમ ઋષિ કીધું કે આમાં હું કરી શકું કંઈ એમ નથી, પણ એક કામ કરીએ, આપણે બધા ભેગા થઈને ભગવતીને પ્રાર્થના કરીએ. અને ત્યારે ભૂદેવો અને ગૌતમ ઋષિ માં જગદંબાને પ્રાર્થના કરવા લાગ્યા છે. આપણે ખાલી 2 જ લીટીની અંદર પ્રાર્થના, સુફીની અંદર પ્રાર્થના કરીશું. સુખ કે सब साथी दुख में न को मेरी माँ ऋषि माने प्रार्थना कर तेरा नाम एक साजन दूजान को माने प्रार्थना करी છે. माँ भगवती प्रकट થયા છે. गौतम ऋषि ने કીધું કે બેटे क्यों याद करना पड़ा. અને ગૌતમ ઋષિ કહેવા લાગ્યા છે કે માં આપ ત્રિકાળ જ્ઞાની છો, આપને ખબર છે. માં પ્રસન્ન થઈ ગૌતમ ઋષિને એક પાત્ર આપ્યું છે. પાત્રનું નામ છે પૂર્ણ પાત્ર. પૂર્ણ પાત્ર પ્રદાન કર્યું છે ગૌતમ ઋષિને. आओ 2 મિનિટ ભગવતીનું નામ સ્મરણ. हथाली पाड़ी ने मानु नाम बोलजो रे. हथाली पाड़ी ने मानु नाम बोलजो रे. તમે અંતરના તમે અંતરના તમે અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને માનું નામ બોલજો રે. તાળી પાડીને માનું નામ બોલજો રે.
ઋષિ સામે ભગવતી પ્રગટ થયા અને એક પાત્ર આપ્યું છે, પાત્રનું નામ છે પૂર્ણ પાત્ર. પૂર્ણ પાત્ર નામ સાંભળ્યું કોઈ દિવસ? પૂર્ણ પાત્ર આટલા શાસ્ત્રોમાં. થોડી દેર ધ્યાન દે, આપણે કથાના વિરામ તરફ હશે. પૂર્ણ પાત્ર